ચાર સુખ ઈશ્વરની કૃપાથી મળે છે, ગણી લેજો બહુ ધ્યાનથી. પહેલું સુખ જાતે નહીં રહ્યા, શરીરનું સુખ ભગવાનની કૃપા વગર મળે નહીં. બીજું, સમજે એવી ઘરવાળી ભગવાનની કૃપા વગર મળે નહીં. નરસિંહ મહેતાએ તો આમ 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 ભજનમાં કીધું ભલું થયું ભાંગી જંજાર, બાકી 90% કે એમ છે આમાં. હું ઘણી કથામાં દ્રષ્ટાંત આપું છું. પહેલાં મેં કોઈ લોક સાહિત્યકાર આગળથી સાંભળ્યું છે, ક્યારેક ફ્રી હોય ત્યારે સાંભળીએ. એક બેનનું મૃત્યુ થયું ને તો એની સ્મશાન યાત્રા નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એમાં એક આમ લીમડાના ઝાડ નીચે આમ નીચી ડાળ હતી ને એની નીચેથી નીકળી અને ઓલી ડાળ છે ને એ આના માથામાં લાગી અને લાગતાની સાથે ઓલા બેન જાય ગયા. તમે મને ક્યાં લઈ જાઓ છો? એ સ્મશાને લઈ જાય છે. તમે મરી ગયા હતા? અરે હું તો જીવતી થઈ. એ ધામે ધૂમે બેન્ડ વાજા વગાડીને ઘરે લઈ આવ્યા પાછા, એને પ્રેમથી ઘરે રાખ્યા. હે પાછા 5 વર્ષ જીવા. 5 વર્ષ પછી વાલા બેનનું મૃત્યુ થયું. એના ઘરવાળાએ આવીને બધાની વચ્ચે જાહેરાત કરી, રસ્તો ભલે આખો લેવો પડે પણ લીમડાની ડાળ નો આવી જોઈએ. પાછા 5 વર્ષની ઉપાધિ. શાસ્ત્ર કે છે યાદ રાખજો, સમજે એવી ઘરવાળી પરમાત્માની કૃપા હોય તો મળે છે. પેલું સુખ જાતે નહીં રહ્યા, ભગવાનની કૃપા. સમજે એવી ઘરવાળી ભગવાનની કૃપા અને સંસ્કારી સંતાનો ઈશ્વરની કૃપા. તો થાય. અમારા દાદાને કથા કરવાની ઉતાવળ હતી, એના કરતાં વધારે ઉતાવળ તો ઓમને હતી. હા, કે કથા કરવી છો? હા, મને ગમે ત્યારે મને ગમે ત્યારે કે દાદા શાસ્ત્રીજી કથા આપણે જલ્દી કરવી છો, કથા આપણે જલ્દી કરવી છે. ઈશ્વરની કૃપા. અને ચોથી વસ્તુ યાદ રાખજો, સત્કાર્યમાં સંપત્તિ પણ ઈશ્વરની કૃપા હોય તો જ વપરાય. નહીં તો આરતીની થાળી આવે ને ખિસ્સામાં હાથ જાય પણ આમનમ લઈ લઈ. આપણે પાડોશીને પૂછીએ તે દહન નાખ્યા છે ને કે હા, તો તને હું હાથ દાઢ દઉં. 4 વસ્તુ ઈશ્વરની કૃપાથી મળે છે. પુનઃ 4 વસ્તુ ઈશ્વરની કૃપા મળે, યાદ રાખો. તમારા ઘરે પૂજનીય માણસ વગર બોલાવે આવે, એ ઈશ્વરની કૃપા હોય તો જ આવે છે, નહીં તો આવે જ નહીં. આવ નહીં આદર નહીં, નહીં નહીંનું માં ને તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વર્ષે મેં. હું ઘણા લોકોની મોઢેથી સાંભળું છું કે હરિરામ બાપા આમ નીકળ્યા ને અચાનક જ અમારી ઘરે આવી ગયા અને બાપાએ આવીને એમ કહ્યું કે કેમ છો, હાલો પાઠ કરી લઈએ વિષ્ણુ સહસ્ત્રનો. એ બાપા વગર કૃપાએ આવ્યા નથી, યાદ રાખજો. વણ બોલાવે કોઈ મહાપુરુષ તમારા ઘરમાં, કોઈ પૂજનીય મહાપુરુષ તમારા ઘરમાં આવે, ઈશ્વરની કૃપા. બીજું, વણ બોલાવે કોઈ મહાપુરુષ, કોઈ પૂજનીય માણસ તમારા ઘરમાં જમવાની ઈચ્છા કરે, એ ભગવાનની કૃપા, ઈશ્વરની કૃપા. ત્રીજું, વણ બોલાવે કોઈ પૂજનીય માણસ તમારા ઘરે રાત્રિ રોકાણ કરે ત્યારે સમજવાનું કે તમારી ઉપર ઈશ્વરની કૃપા. અને ચોથું છેલ્લું, વણ બોલાવે કોઈ મહાપુરુષ તમારા ઘરમાં આવે અને પોતાના ભગવાનને બેસાડીને એની પૂજા કરે ત્યારે સમજવાનું તમારી ઉપર ઈશ્વરની કૃપા. આ પૈસાથી મળતું નથી, આ કોઈ પુણ્યની પ્રાપ્તિ થઈ હોય તો જ આપણને પ્રાપ્ત થાય છે. એ ઈશ્વર મારા ને તમારા એટલા બધા કામ કરે છે, ક્ષણે 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 ક્ષણે.